યમરાજે બ્રહ્માજીને વાત કરી કે ભાઈ મારે રાજ કરવો
તમે કઈ એવું કરો કે ધર્માંતરના રાજ્યના લોકો અજ્ઞાન છોડી દે તો જ મારું કામ ચાલશે. એટલે થોડા મનોમન બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ કેવી વાત છે. કોઈને ધર્મથી ચ્યુત કરવા, ધર્મથી દૂર કરવા એનાથી મોટું કોઈ પાપ નથી. યાદ રાખજો, શ્રીમદ ભાગવતમાં બે પ્રસંગ છે. એક, જ્યારે ઇન્દ્રને ગર્વ થયો અને એટલો બધો વરસાદ વરસાવ્યો, ભગવાન શ્રી કૃષ્ણએ કચલી આંગળીએ ગોવર્ધન તોડ્યો અને 7 દિવસ સુધી તોડ્યો. એક બે દિવસ નહીં, 7 વર્ષના ભગવાન બાલકૃષ્ણ એને 7 દિવસ સુધી ગોવર્ધન તોડી નાખ્યો, એટલે કે પકડી રાખ્યો. એક પ્રસંગ, ઇન્દ્રને ગર્વ, યાને અભિમાન આવ્યો. એક પ્રસંગ. હવે બીજું મૂકી દો. બીજું, બ્રહ્માજી બધા ગોપવાળોને ગાડીમાં ચડાવોને લઈને 1 વર્ષ સુધી પોતાના બ્રહ્માંડની અંદર રહી ગયા હતા, પોતાના સ્થાનમાં. તમે કથા સાંભળી છે. અને બ્રહ્માજીને પણ એમ થયું કે હું જ બધું છું, કારણ કે જગતની રચના મેં કરી છે એવું લાગતું હતું. અને એનો મોહ ભંગ કરવા માટેની આ બે પ્રસંગ છે. એક, ઇન્દ્રનો ગર્વ તોડવાનો હતો. એક, એને ભૂલ કરેલી એની સજા મળવી જોઈએ. અને બ્રહ્માજીને પણ મળવી જોઈએ, કારણ કે એને બધા ગોપવાળોને 1 વર્ષ સુધી પોતાના સ્થાનમાં લઈ ગયા. હવે આ એનો ભેદ કહું છું તમને. આ બેનો ભેદ એ છે, ભગવાને ઇન્દ્રને માફ કરી દીધો પણ બ્રહ્માજીને માફ નહીં કર્યા. ગુના બે કરેલા પણ કેમ માફ નહીં કર્યા? એની પાછળ તર્ક છે. કારણ કે ઇન્દ્રને એટલા માટે માફ કર્યું, એને અભિમાન કર્યું તો પણ એને માફ કર્યું. એનું કારણ એ છે, ઇન્દ્રએ કામ શું કરેલું? એક જ પર્વતની નીચે ભગવાનની નજીક બધા ગોપવાળો ગયા. એટલે ઇન્દ્રએ શું કરેલું? ગોપવાળો જે ઘરમાં રહેતા હતા એને બહાર કાઢી અને ભગવાનની નજીક લાવ્યા. અને ભગવાનની નજીક લાવ્યો છે ઇન્દ્ર, ભલે એને અભિમાન કર્યું તો પણ ભગવાને એને માફ કર્યું છે. અને આ બધું બ્રહ્માજીએ શું કર્યું? ભગવાનની પાસે જે રમતા ગોપવાળો એને લઈને દૂર કર્યા. એટલે ભગવાનથી દૂર કર્યા. ભગવાનને ગમ્યું નહીં એટલે ભગવાનને બ્રહ્માજીએ માફી નથી આપી. અર્થ કરે છે, કોઈ પુણ્ય કામ થતું હોય અથવા તો કોઈ પુણ્ય કરતું હોય, કોઈ ભજન કરતું હોય તો એના ભજનની અંદર ભગવાનથી દૂર કરવાનું એ પણ મોટામાં મોટો દોષ છે. તો અહીંયા યમરાજ આવ્યા અને યમરાજે બ્રહ્માજીને કહ્યું, આપણે બરાબર સંભળાય છે બરોબર? પાછળ બેના બરાબર સંભળાય? કારણ કે ગઈકાલ મને ફરિયાદ આવી હતી, ભાઈ થોડો ઈગો હતો પણ અત્યારે ઓનલાઈન છે. તો બ્રહ્માજીને કહ્યું છે કે તમે કોઈ પણ હિસાબે ઉપમાનગઢના રાજ્યમાં જેટલા 11 કરે છે એ બધાની 11 ગમે તે પોતે બોલાવો. બ્રહ્માજી વિચાર કરે, વાલા ભગવાનથી દૂર કરવું એ તો મને પણ એકવાર દોષ લાગી ગયો છે. મેં ગુનો કબૂલ કર્યો છે, તે છતાં ભગવાને માફ નથી કર્યો. પણ બેટા તું મારી પાસે આવ્યો છે ને, ચાલો ટેસ્ટ કરીએ. ઉપમાનગઢ રાજાને ટેસ્ટ કરવા બ્રહ્માજીએ શું કર્યું? એક મોહિની પોતાનામાંથી ઉત્પન્ન કરી, એકદમ સુંદર સ્ત્રી, એકદમ રૂપરૂપના અંબારવાળી સ્ત્રી એને ઉત્પન્ન કરી કન્યાને. અને શું કર્યું? તારે બીજું કઈ નહીં કરવાનું, ઉપમાનગઢ રાજાને ત્યાં જવાનું અને એની સાથે લગ્ન કરવાના. અને પછી એક શરત માંગવાની કે લગ્ન તો કરું તમારી સાથે, પણ એક શરત એ કઈ કે હું જ્યારે ધારીશ ત્યારે એ શરત માંગી લઈશ. આ મોહિની જાય છે. રૂપમાંકર રાજાએ જે મોહિનીને જોઈ અને એકદમ ભાવ વિભોર થયા. એને તરત જ કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. મોહિનીએ કહ્યું કે હું રેડી છું ખરો ખરી, પણ શરત એક છે. શું? હું એક વરદાન તમારી પાસે માંગીશ, એ તમારે આપવું પડશે. હું ગમે ત્યારે કરીશ. ઓકે, નક્કી થયું. સંધ્યાવલી જે રૂપમાંકર રાજાની પત્ની હતી એની મંજૂરી લઈને બીજા લગ્ન થયા. એ જમાનામાં રાજાઓ અન્ય લગ્ન કરી શકતા હતા.
દશરથ રાજાને 3 રાણી એટલે રાજા લગ્ન કરી શકવાની એને હક આપવામાં આવતો એ સમય કેમ કારણ કે રાજાના શક્તિથી એટલે કે રાજામાંથી જો પ્રજા ઉત્પન્ન થાય તો રાજા જેવી પ્રજા શક્તિશાળી બુદ્ધિશાળી વૈભવશાળી બને અને એ રાજ્ય ચલાવે એટલા માટે એને છૂટ આપવામાં આવતી હતી અને દરેક રીતે રાજા એલિજિબલ હતા કે આ બધી સ્ત્રીઓને એ રાખી શકે પોષી શકે અને એટલા માટે લાયક હતા તો રાજાએ લગ્ન કર્યા મોહિની સાથે સંસાર ચાલ્યો છે અને એવામાં એકાદશી આવી છે કાર્તકની એકાદશી આવી છે અને એ દિવસે પેલી મોહિનીએ કહ્યું કે આજે મારે મારું વરદાન માંગવું છે રાજાએ કહ્યું કે શું કે છે કે બધાને એમ કહો કે આજે 11 નહીં કરે તમે ગજબ કે મને વરદાન આપવાની વાત માંગો રૂપાંતર રાજાએ હાથ જોડીને કહ્યું છે મોહિનીને કે મોહિની બીજું કંઈ જે માંગવું એ માંગ સંધ્યાવલી આપી સંધ્યાવલી પગે લાગી કે મોહિની તારે બીજું અન્ય જે માંગવું એ માંગ પણ આ નહીં માંગ એટલે મોહિનીએ બીજું કહ્યું 11 નહીં કરવી કઈ માંગવું તમારો એક દીકરો ધર્માંગન છે એનું રૂપું કાપીને મસ્તક કાપીને મને આપી દો મારે કઈ દીધું અને આ રાજાની 11 તોડતા નથી પણ પોતાના દીકરાને મારવા માટે જ્યાં કટાર ઉદાહરણી છે અને ત્યાં તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તત્કાળ હાજર થયા અને હાથમાંથી કટાર લઈ લીધી અને કહ્યું હે રાજા આ તો તારી પરીક્ષા હતી કે તું 11 તોડીશ કે કેમ તો 11 નું આટલું બધું ઊંડાણનું મહત્વ છે આપણામાં ભગવાન માતાજી બધા ઉપર રહે કાળકા માતા દશા પર્વત પર રહે કેમ પર્વત પર આપણે ઉપર ચડીએ એટલે એક પ્રકારની એક્સરસાઇઝ થાય સાયન્ટિફિકલ રીઝનથી વાત કરું પછી કોઈ આપણે મંદિરનું પ્રદક્ષિણા છે બધા પ્રદક્ષિણા કરતા હોય ઇન્ડિયામાં તો અહીંયા તો ઠીક છે પ્રદક્ષિણા આની પણ ભાગવતજીની અથવા તો પોથીજીની પ્રદક્ષિણા હોય એ પ્રદક્ષિણા લોકો તો ઇન્ડિયામાં તો 108 પ્રદક્ષિણા મંદિરની પણ કરતા હોય પણ એ કેમ એની પાછળનું કારણ છે કે વોક સાયન્ટિફિક રીઝન પછી તમે સાંભળ્યું છે સાતસંગ દંડવત 6 વખત ભગવાનને પગે લાગ્યા આખા લાંબા કહીએ એ શું છે કસરત છે આપણામાં આરતી મહત્વ તો રજૂ આરતી કે કેમ આરતી શું છે આરતી આપણે શું કરીએ છીએ કે એટલું અર્થ છે કોઈને ખબર નથી કેમ આરતી કરવી જોઈએ અથવા તો આરતી શા માટે એ જમાનામાં ઇલેક્ટ્રિક લાઇટ નહોતી જે જમાનાની વાત છે આરતીનો પ્રારંભ થયો ત્યારે ઇલેક્ટ્રિક લાઇટ નહોતી તો ભગવાનનું મુખારવિંદ કેવી રીતે જોવાનું તો આરતીના દીવાની જ્યોતના પ્રકાશના આધારે ભગવાનનું મુખારવિંદના દર્શન કરતા મને કોઈ પૂછતું હોય એટલે મારા થોડો વધારે ઊંડાણ પ્રકાશમાં હોય કે આરતી કેવી રીતે કરવી જોઈએ કેટલી કરવી જોઈએ અને એનું મહત્વ શું છે આદો પાદ ચતુષ્તલે ચ વિષ્ણુ દ્યો નાભી દેશે મુખબિંબ એકમ આદો પાદે અને 4 વખત ચરણોમાં વિરાજ્યો આરતી આવી રીતે થાય પહેલા 4 વખત ચરણોમાં આદો પાદ 4 વખત ચરણોમાં નાભી દેશે મુખબિંબ એકમ દ્યો 2 વખત નાભી ભગવાનની નાભી એની પર 2 વાર વર્તમાન શરૂઆત આરતીની શરૂઆત કરવી હોય તો પગથી થાય ભગવાનના ચરણોથી થાય 4 વખત આમ કરવાનું અને પછી નાભી દેશે યાર પેટ નાભી છે ત્યાં 2 વખત અને મુખારબિંદ પર 1 કેટલું થયું 4 2 6 અને 1 7 થયું આ 7 અને પછી સર્વાંગે એટલે આખા અંગ પર 7 વાર ફેરવવાની ટોટલ કેટલી વાર થયું 14 વાર થયું બ્રહ્માંડ કેટલા છે 6
14 બ્રહ્માંડ છે અને 14 બ્રહ્માંડની આરતી આવી રીતે કરવાની આવે છે પ્લસ ઓમ બનાવવામાં આવે ઓમ આરતી બનાવવામાં ઓમ આરતી પણ પુસ્તક એટલે મેં આ રીતે બધા પ્રકાશ પાડ્યો છે એટલે 4 વાર પગ ઉપરથી 2 વાર નાભી 1 વાર મુખારવિંદ અને 7 વખત સર્વાંગી આખા ઉપર અને પછી ઓમ બનાવવામાં આવી રીતે થાય કયો દીવો લેવો એ પણ ઘીનો તેલનો ઘીનો દીવો ક્યાં આવે તેલનો દીવો ક્યાં આવે કાળિયા પુરાણમાં લખ્યું છે નચૈવ સ્થાયે દીવો સાક્ષાત ગુરુ કદાચ એમ કહ્યું છે કે કોઈ પણ દિવસ આરતીને ભોય પર જમીન પર નહીં મૂકવી જોઈએ કારણ કે જેનાથી ગરમી પણ ન થાય એટલે ક્યાં આસન પર અથવા તો કોઈ પાત્રની અંદર આરતી મૂકવામાં આવે છે દીવો પહેલો ધ્રુતેન દીવો દાતવ્ય ધ્રુત એટલે કે ઘીનો દીવો થઈ શકે અથવા તો તેલનો દીવો પણ કયું ઘી ચોખ્ખું ઘી શુદ્ધ ઘીનો દીવો કરવો અથવા તો તલના તેલનો દીવો કરવો કોપરાનું એટલે કે નાળિયેરનું તેલ અને સરસો આ તે વ્યસ્ત છે આપણા એનો કોઈ દિવસ દીવો નહીં કરી શકાય અને ઘીનો દીવો જે ભગવાનની જમણી બાજુ મૂકવામાં આવે તેલનો દીવો હોય તો ભગવાનની ડાબી બાજુ મૂકવામાં આવે આપણા દરેક વર્ચ્યુઅલ્સ દરેક જેટલા જે છે એ બધા એક પછી સાયન્ટિફિકલી છે અને એટલા માટે ખેર આજે 11 છે 11 ને તો મહત્વ પણ કહ્યું અને 11 નહીં કરતા હોય તો આવતા વખતે ધર્મધર્માની બોલાવો બધું જોડે છે મહિનામાં અને ભગવાનને ગમતી વસ્તુ છે હું તમને કહું કે આ ધીસ ઇઝ ધ બેસ્ટ એન્ડ ઇઝીએસ્ટ વર્ક છે એક દિવસ આપણે આપણી જીભને લપકારો લઈ આપી કે બધા મારા બધા જગા 11 દિવસે થવા દે ભગવાનને ગમતું છે અને આપણે કથા પણ એવી રીતે કરીએ છીએ કે ભગવાનને ગમતી વસ્તુ હોય એવી કરીએ છીએ કેમ ભગવાનને ગમતા ભગત છે કોણ હનુમાનજી જે ભગવાનની અત્યંત નજીક રહેવા છે અને ભગવાનને પ્રિય ભગવાનને વારંવાર જેની જરૂર પડે છે એવા હનુમાનજી તો આ હનુમાનજી કોણ ગઈકાલે આપણે જોયું છે અંજલીએ મહાદેવની પાસે પ્રાર્થના કરી છે હે મહાદેવ ગયા જન્મની અંદર ઉજ્જિકા સ્થળાત તરીકે હતી અને એમાં મને ઋષિએ શ્રાપ આપ્યો હતો અને સાથે વરદાન પણ આપ્યું તું માનવ થઈશ વાંદરી થઈશ અને સાથે વરદાન આપ્યું કે તારા દ્વારે એક તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થશે હે શંકર ભગવાન મારે ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ ક્યારે થશે એવું ભગવાન વેંકટાચલ પર્વત ઉપર બેસી અને મા અંજલિએ તપ કર્યું છે આ બધું શંકર ભગવાન અને પાર્વતીમાં કૈલાસમાં બેઠા છે ભગવાન ધ્યાનસ્થ છે એવામાં ભગવાનના મુખારવિંદની થોડી દેખા ભગવાન થોડું હસ્યા પાર્વતી માતા જોઈ ગયા તમે જો પતિ હશે ને તો એ પત્નીને ગમે એકલો કેમ હશે મને એવું બધું છે એકલો હશે પાર્વતી માતાએ તો વિવેક કર્યો છે હે દેવ આપ કેમ આટલા મણકો છો અને શંકર ભગવાને કહ્યું છે કે હવે મારે અને તમારો વિયોગ થવાનો છે આપણે જે દૂર થવાના અને ના તો પાર્વતીમાં વિચાર કરે કેમ દૂર થવાના શું થયું કે છે કે મારે મારા ભગવાન देखिएगा रामનો ભગવાન શંકર ભગવાન અને શંકર ભગવાનનો ભગવાન કોણ રામ પરસ્પર એકબીજાના ભગત છે રામ અને શંકર રામાયણની અંદર મહાત્મ્યની અંદર કથા આવે છે ભગવાન સ્વયં કહે છે કે મારી પાસે આવવાનો રસ્તો એ શંકરની ભક્તિ છે
બહુ બધી વાત કરી દીધી. મારી પાસે આવવાનો ભગવાન રામ શું કહે છે, મારી પાસે આવવાનો બ્રિજ પુલ કોઈ હોય તો શંકરની ભક્તિ છે, શંકરની ભક્તિથી મારી પાસે અને બીજું તો ભગવાન રામે શું કર્યું શંકર માટે? ભગવાન રામે રામેશ્વરની સ્થાપના કરી અને ભગવાનને પોતાની શ્રદ્ધા શંકર ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને અહોભાવ વ્યક્ત કર્યો છે લિંગ રામની અંદર, રામેશ્વરની અંદર. તો પાર્વતી માતાને એમ કહ્યું કે હું હવે મારા ઈષ્ટદેવ રામની સેવામાં જવાનું છું. શું સેવા કરવાની? કે છે કે રાવણનો વધ કરવાનો છે અને ત્યારે મારી જરૂર પડશે મારા ઈષ્ટદેવને. તો તમે કયા ફોર્મમાં જશો? આમને આપણે જવાનું છે ના, રાવણને મારવાનો છે એમ જે વાત કરી. પાર્વતી માતા કહે છે કે રાવણ તો મરે જ નહીં તમારા પુત્રને, કારણ કે રાવણ તો તમારો ભગત છે. શંકર ભગવાનનો ભગત રાવણ છે. તાંડવમાં બાપા રાવણ છે શંકર ભગવાન નહીં. શંકર ભગવાન રોજ કૈલાસથી લંકામાં આવતા અને રાવણને કહેતા હું અહીંયા આવ્યો છું તું મારી પૂજા કર. આપણે મંદિર જોવું પડે, શંકર ભગવાન લંકામાં આવે એની તાકાતની સાહેબ બંધ થઈ ગઈ. વર્તુદેવના જેના ઘરમાં પાણી ભરે એ રાવણ, બ્રહ્માજી જેને જ્ઞાન આપે એ રાવણ, લક્ષ્મીજી જેને ધન આપે એ રાવણ, કુબેર એ ધનની રક્ષા કરે એ રાવણ. પોતે પાછો ફિઝિકલી બાયોલોજીકલી બ્રાહ્મણ છે. બોલા શબ્દ બ્રહ્માની પરંપરામાં આવ્યો છે. એટલે રામ કરતા આમ જોવા જઈએ તો જ્ઞાની છે, પંડિત છે, વિજ્ઞાની છે, બધી શક્તિ છે. રામાયણ અંદર જેને રામ વિભીષણ આપીને રામ ભગવાનને કહ્યું કે આ રાવણ હવે નહીં મરે. કેમ નહીં મરે? કારણ કે એ યજ્ઞ કરે છે. રાવણ જ્યોતિષ છે, રાવણ વૈજ્ઞાનિક છે. એ આપણને જોઈ શકતો એવો રાવણ છે. પણ સાહેબ યાદ રાખજો, બધા કરતા રામ કરતા બધા લેવલ પર રાવણનું આટલું કદાચ પણ ઓછું છે. ખાલી એક જગ્યા શીલ નથી. કોકનું પાટવી લેવું અથવા કોકની સ્ત્રીને લઈને આવું